ખુલ્લું ફળ્યું વૃક્ષોની છાયા ખાટલામાં લાંબા થઈને સૂવાની મજા આ તો ગામડાની મોજ ગાંધીનગરના દેહગામના ગ્રામ્ય વિસ્તારમાં રહીશો દિવસે ગરમી અને રાત્રે અકળામણના કારણે કુદરતી હવામાં નિંદર માણે છે કડજોદરા ગામમાં પહોંચ્યું એબીપી અસ્મિતા જ્યાં સરપંચ અને તેમની 3 પેઢીઓ ખુલ્લા ફળિયામાં અને ધાબે સૂતા જોવા મળ્યા સરપંચનું માનવું છે કે ગામમાં દરેક ખેડૂત પોતાની યથાશક્તિ અનુસાર વૃક્ષ વાવે છે અને જતન કરે છે પોતે એસીની આદત પાડી ન હોવાથી ઘરમાં કે દુકાનમાં કોઈ પણ સ્થળે એસી રાખવામાં આવ્યા નથી જેના કારણે વૃક્ષની કુદરતી હવામાં એક ઊંઘમાં સવાર પડી જાય છે। રાજ્યના મોટા શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રી અથવા તેનાથી ઉપર જઈ રહ્યો છે। આધુનિકીકરણ, શહેરીકરણ અને તેની સાથે મોડર્નાઇઝેશનના કારણે ઠેર ઠેર વૃક્ષો કપાવા, કાચની ઇમારતો બનવી અને પ્રદૂષણના કારણે શહેરી વિસ્તારની પરિસ્થિતિ દિન પ્રતિદિન બગડતી જઈ રહી છે। ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ કુદરતી હવા છે અને કુદરતી સૌંદર્ય છે તેને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। હાલ એબીપી અસ્મિતા છે દહેગામ ખાતે અને અહીંયા આગળના ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારમાં આજે પણ જૂની પ્રથાઓ ચાલુ રાખવામાં આવી છે અને જૂની પ્રથાઓ પણ એ રીતે કે આ જે ગામ છે કડજોદરા ગામ કે ત્યાં આગળ ધાબા ઉપર પરિવારના સભ્યો ઊંઘે છે અને કુદરતી હવા સાથે અહીંયા આગળ વૃક્ષોનું પણ એટલું વાવેતર થયેલું છે। સરપંચ અહીંયા આગળ આપણી સાથે છે, તેમની સાથે તેમના પુત્ર પણ છે, તેમની સાથે વાત કરીશું અને તેમને પૂછીશું કે આખરે ગામની જે હવા છે તેને પ્રદૂષિત થતી અટકાવવા માટે તેમના તરફથી કયા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે। વિજયસિંહ, સ્વાભાવિક રીતે શહેરી વિસ્તારમાં લોકો આજે એસીમાં આવા ટાઈમે જોવા મળતા હોય છે, ગ્રામીણ વિસ્તારમાં આપણે ત્યાં કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે આજે પણ? અમારા ત્યાં નેચરલ કુદરતી રીતના બધા જે હવામાં રહે છે અને બીજું કે જે ખુલ્લી હવામાં રહેવાનું પસંદ કરે છે રાત્રે। એના ઉંમર કેટલી છે તમારી? ઉંમર મારી 28 વર્ષ। 28 વર્ષ। તમે લગભગ જન્મ્યા ત્યારથી અત્યાર સુધી તમે ધાબા પર જ સૂતા હશો ને? વર્ષો અમે અહીંયા જ રહીએ છીએ અને આ ગરમી વધારે કારણે ઉપર સૂવું પડે છે। કેવી મજા કેવી આવતી હોય છે? એક જ ઊંઘમાં સવાર પડી જતી હોય છે? એક જ સવાર પડી જાય। એક ઊંઘમાં સવાર પડી જાય? પરિવારના તમામ સભ્યો એવી રીતના ઊંઘે? હા, તમામ। ઓકે, નાના બાળકોથી લઈને તમામ। અત્યારે તો વેકેશનનો પીરિયડ પણ છે એટલે બેન પણ આવ્યા હશે ઘરે? હા। સરપંચ પણ અહીંયા આગળ છે, સરપંચ સાથે પણ વાત કરશું અને તેમને પણ પૂછીશું કે આખરે આ આખી પદ્ધતિ છે તે કેવી રીતે તેઓ આગળ લઈ જઈ રહ્યા છે। સરપંચ, સ્વાભાવિક રીતે ગામના મુખિયા તમે કહેવાઓ અને અત્યારે આધુનિકીકરણ જે રીતે શહેરી વિસ્તારમાં થઈ રહ્યું છે, ગ્રામીણ વિસ્તારમાં આપણે કઈ કઈ પ્રકારની બાબતોનું ધ્યાન રાખતા હોય છે? વૃક્ષો વાવવા, જે લીલી વનસ્પતિ છે તેનું ઉછેર કરવો, જતન કરવો, કઈ કઈ બાબતો આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ? ગામડામાં મોટે ભાગે લોકો ખેતી ઉપર નિર્ભર હોતા હોય છે અને ઘર આંગણે પણ ઝાડ ઉછેરતા હોય, ખેતીમાં પણ ખેતરે ઝાડ ઉછેરતા જ હોય। દર ચોમાસામાં ખેતીના દરેક વિસ્તારોમાં લોકો ઝાડ ઉછેરતા હોય અને ઉનાળાની ગરમી દરમિયાન જ્યારે આજે અમદાવાદમાં 47 ડિગ્રી સેલ્સિયસ હોય તો ગામડામાં અત્યારે હાલમાં 39 ડિગ્રી સેલ્સિયસ બતાવે છે। એટલે ગામડાના જે લોકો ખરા ખેડૂતો એ બધા કુદરતી હવાથી જ ધાબા પર કે ખુલ્લા આકાશ નીચે અગાશીમાં પણ એ ઊંઘીને કુદરતી વાતાવરણથી જીવતા હોય છે। જેથી અને સિટીમાં લોકો એસીમાં જ રહી અને ઠંડક મેળવતા છે, એ કુદરતી નથી। પરંતુ ગામડાના જે હજુ પણ દરેક પરિવારો એ બધા કુદરતી હવાથી જીવે છે અને સ્વસ્થ રહેતા હોય છે। સર, પણ તમને કદાચ માની લો કે આ કુદરતી હવામાંથી એસીમાં તમને એક આખી રાત ઊંઘવાનું કહે તો તમે તો બીજા દિવસે બીમાર પડી જાઓ? બિલકુલ નહીં, હું એસી પસંદ કરતા જ નહીં ગામડાવાળા। કદાચ 5-1% એસી હશે ગામડા, બાકી ખુદ ઓફિસ મારી છે છતાં પણ કોઈ એસી નથી, ફક્ત કુદરતી હવાથી જ અમે બેસતા હોય છે। ઘરની અંદર પણ ફક્ત પંખો છે તો અગાશીમાં અમે ઊંઘતા હોય છે અથવા તો બહાર ખુલ્લા વાતાવરણમાં અમે આરામ કરતા હોય છે અને ગરમીથી અમે રાહત મેળવતા હોય છે।